નમસ્કાર મિત્રો, ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। મિત્રો આજે તારીખ 5 સપ્ટેમ્બર 2024 ની વાર છે ગુરુવાર। મિત્રો જાણીશું આજે કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે, રાત્રિ દરમિયાન કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે, આગામી કેટલા દિવસ સુધી ભારેથી અતિભારે તેમજ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે, શું કહે છે હવામાન નિષ્ણાત તેમજ હવામાન વિભાગની આગાહી, હવામાન વિભાગ દ્વારા કયા વિસ્તારોમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ તમામ અપડેટ મેળવીશું આજના હવામાન સમાચારમાં। માટે જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ વિનંતી કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી મિત્રો તમને દરરોજના તાજા અને મહત્વના હવામાન સમાચાર ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। મિત્રો ગુજરાતમાં વરસાદ રોકાયો નથી, વરસાદ ઓછો થયો છે, પણ આજે પણ ગુજરાતમાં ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે। હવે વારો ઉત્તર અને મધ્ય ગુજરાતનો છે। આજે મહેસાણા, બનાસકાંઠા, પાટણમાં વરસાદ પડ્યો છે। રાજ્યમાં સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં 83 તાલુકામાં વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગે પણ આગામી 4 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં મોટાભાગના જિલ્લાઓ ઉત્તર ગુજરાતના છે। રાજ્યમાં સવારે 6 થી 12 વાગ્યા સુધી 83 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ વિજાપુરમાં 3.5 ઇંચ જેટલો વરસ્યો છે, માણસામાં 3 ઇંચ, ડીસામાં 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, તેમજ દાંતીવાડામાં 2.5 ઇંચ, પ્રાંતિજમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે બજારમાં પાણીનો માહોલ જોવા મળ્યો હતો। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ તબાહી મચાવ્યા બાદ ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકોમાં 32 તાલુકામાં વરસાદ વરસ્યો છે। સૌથી વધુ 3.25 ઇંચ વરસાદ દાંતીવાડામાં નોંધાયો છે। હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે ગુરુવારે ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે। અમદાવાદમાં ગત સપ્તાહ દરમિયાન વરસેલા મુશળધાર વરસાદના કારણે મોસમનો કુલ 35.53 ઇંચ વરસાદ નોંધાયો છે। વધુમાં જાણીએ તો રાજ્યમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણીની સ્થિતિ જોવા મળી છે। નદીઓ ગાંડીતૂર થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। આવનારા દિવસોમાં રાજ્યમાં વરસાદની ગતિવિધિ અંગે તેમણે અનુમાન વ્યક્ત કર્યું છે, સાથે ક્યાં ક્યાં પડશે વરસાદ તેની પણ આગાહી કરી છે। તેમના જણાવ્યા અનુસાર આજથી હવામાનમાં પલટો જોવા મળી શકે છે, કેમ કે 4-5 તારીખમાં લો પ્રેશર બની રહ્યું છે। તારીખ 5 થી 7માં આ પલટો જોવા મળી શકે છે। 7-8માં એક મજબૂત સિસ્ટમ બની રહી છે। આ સિસ્ટમ 9 થી 11 તારીખ સુધીમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે। તે આગળ વધતા પૂર્વ ભારતથી લઈને મધ્યપ્રદેશ તરફ આવવાની શક્યતાઓ રહેલી છે, એટલે 10 થી 12 અને પછી ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ રહેલી છે। તો ઉત્તર ગુજરાત માટે મોટી આગાહી કરવામાં આવી છે। મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અંગે તેમણે મોટી આગાહી કરી છે। 7 અને 8 ઓક્ટોબર બંગાળના ઉપસાગરમાં ઉથલપાથલ જોવા મળી શકે છે। વરસાદની સિસ્ટમ ડિપ્રેશન બનવાની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે।